ચાલો હવે આજે આપણે એક એવો દાખલો જોવાનો છે. આગળ આપણે રીત જોઈ હતી એવી જ રીતનો દાખલો છે. ક્યારે પૂછાણો, કેવી રીતે પૂછાણો, કેટલા માર્કમાં પૂછાણો ઈ જોઈ લઈએ. સૌથી પહેલા જો પહેલા તો 2 માર્કનો દાખલો છે. કેટલા માર્કનો દાખલો છે? 2 માર્કનો. ક્યાં પૂછાણો તો વિભાગ બી માં. વિભાગ બી માં કેટલામો ક્વેશ્ચન? પ્રશ્ન નંબર 28મો. 28 નંબરનો દાખલો કયો પૂછ્યો તો બોર્ડ વાળાએ? તો કે સમાંતર શ્રેણી એક કઈક શ્રેણી આપી છે 7 13 19 6 ના ગેપ વાળી કઈક શ્રેણી આપી છે અને એમાં કેટલામું પદ શોધવાનું કીધું? તો કે 34મું પદ શોધો. આવો કઈક આપણને દાખલો આપ્યો છે. કોણે આપ્યો? બોર્ડ વાળાએ 2026 માં હાલમાં હમણાં જ બરોબર છે માર્ચમાં જ્યારે બેઝિક મેથ્સ નું પેપર લેવાનું એ પેપરની અંદર વિભાગ બી ની અંદર પ્રશ્ન નંબર 28 તરીકે દાખલો હતો. હવે આ જ દાખલો છે એ બીજે ક્યાં છે? તો કે આપણી ગણિતની ધોરણ 10 ની ટેક્સ્ટ બુક ની અંદર તમે આ જોશો તો ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાય 5.2 છે. એમાં પ્રશ્ન નંબર 5 અને એનો પહેલો દાખલો જે આપ્યો છે ને એમાં 2 દાખલા છે. એમાંનો પહેલો દાખલો આ રીતે રકમ છે. રકમમાં ખાલી છોકરાઓ કેટલો ચેન્જ છે ને ઈ જોવો તમે. બરાબર? એમાં શ્રેણી એક્ઝેક્ટ એને એ જ 205મું પદ આપી દીધું છે. તો 205 એ કયું પદ હશે? આપણે એ રીતે એમાં દાખલો ગણતા હતા ટેક્સ્ટ બુક ની અંદર. અને આમાં શું પૂછ્યું છે? 34મું પદ શોધો. 34મા પદનો જવાબ જ આપણો 205 આવશે. પણ આપણે એ પહેલા એમ વાત કરીએ છીએ કે આ જ દાખલાને ખાલી ચેન્જ કેટલો કર્યો? તો કે એ n માંથી n શોધવાની વાત કરી છે. ચાલો આના માટે આપણને ખબર છે આપણે હંમેશા આના માટે n મું પદ શોધવું હોય એના માટેનું સૂત્ર પાકું કર્યું હતું. કયું? તો કે an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 કૌંસ પૂરો અને b. આવું કઈ સૂત્ર હતું. ચાલો લખી લઈએ. તો કે આના માટે આપેલ સમાંતર શ્રેણી માટે ચાલો લખી લઈએ. સૂત્ર શું હતું? an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 અને કૌંસ પૂરો પછી આવશે d. આમાં કઈ કઈ વસ્તુ આપી છે એની આપણે ચર્ચા કરતા હતા. પહેલા રકમ બનાવી લેવાય છોકરાઓ. આની પહેલા વાત કરી હતી. હાલો આમાં શું આપ્યું છે? 7 આપ્યા છે. ઈ શું કહેવાય આપણા માટે? a. હા કે ના? તો કે હા. ચાલો a બરાબર અહીંયા લખી નાખીએ સાહેબ. a બરાબર 7 આપ્યા છે. ચાલો બીજું શું આપ્યું છે? આપણે d જોઈ છે. d બધે સરખો છે. બીજા પહેલા પદ વચ્ચે, ત્રીજા પહેલા પદ, બીજા પદ વચ્ચે. તો કે ચાલો જોઈએ d બરાબર કેટલા થાય? તો કે 19 માંથી 13 જાય તો 6. તો કે d બરાબર 6. પછી 13 માંથી 7 જાય તો 6. તો આપણો d કેટલો થઈ ગયો? 6. જો આ બે પદ વચ્ચે ગેપ સરખા હોય, પહેલા બીજા ત્રીજા ચોથા વચ્ચે ગેપ સરખો હોય તો જ આપણે એને નામ શું આપી શકીએ? સમાંતર શ્રેણી છે. બાકી આપી શકીએ નહીં. તો a છે, d છે. કેટલામું પદ શોધવાનું છે? 34મું પદ. તો n બરાબર કેટલા થશે? 34. કેટલામું પદ? તો કે n મું પદ શોધવું છે. તો 34મું પદ શોધવું છે. તો એનું સૂત્ર જ આ છે. આ સૂત્રને આપણે શું કહેતા હતા? n મું પદ શોધવાનું સૂત્ર કહેતા હતા. તો કે આપણે શું કહેતા હતા? n બરાબર કેટલામું પદ શોધવું છે? 34મું પદ. તો n બરાબર 34. તો આપણે કયું પદ જોઈ છે? 34મું પદ જોઈ છે. એટલે ઈ શું કહેવાશે? an. તો કે અહીંયા લખી નાખીએ an બરાબર એ 34 નંબરનું આપણે પદ જોઈ છે. કયું પદ જોઈ છે? એ 34 નંબરનું. એટલે કે 34 નંબરનું પદ જોઈ છે. 34મું પદ જોઈ છે. ચાલો જોઈએ કેવી રીતે. તો સૂત્રમાં કિંમત મૂકીએ. એ 34 બરાબર એ કેટલો હતો? 7. n કેટલો છે? 34 માઈનસ 1. d કેટલો છે? 6. ચાલો 7 ના 7 એમનેમ. એ 34 ના 34 રાખી દઈએ. પ્લસ 34 માંથી 1 જાય તો 33. ચાલો 33 ગુણ્યા 6. તો કે એ 34 7 ના 7 એમનેમ. 33 6. 33 ગુણ્યા 6 198 બરાબર. 6 તેરી 18 વધી ચડી 1. 6 તેરી 18 ને 1 19. કેટલા થશે? 198. તો 33 6 198. ચાલો 198 વત્તા 7 કેટલું થશે? 98 ને 2 100 એટલે કે 200. 200 માં 5 એટલે 205 થશે. ચાલો તો એ 34 બરાબર આપણને જવાબ શું મળશે?
તો કે આપણને જવાબ મળશે A34 બરાબર 205. તો આપણને જે બોર્ડમાં પૂછ્યું હતું ને એના મુજબ વાત કરીએ તો અહીંયા લખી શકાય આપેલ શ્રેણી માટે અથવા તો આપેલ સમાંતર શ્રેણી માટે શું થશે તો કે 34મું પદ કયું હશે છોકરાઓ તો કે 205 હશે. બસ અહીંયા આપણો જવાબ થઈ ગયો પૂરો. અને આ દાખલાના મૂળભૂત રીતે કેટલા માર્ક છે 2 માર્ક છે. હવે જો આપણને આ બોર્ડ વાળા આ રીતે પૂછ્યો, ટેક્સ્ટ બુકમાં આવું હતું, આને આપણે ગણી લઈએ, એને આપણે અહીંયા સાબિતી આપીએ. કેવી રીતે થાય છે જોઈ લઈએ. તો કે જો એમાં કઈ કઈ વસ્તુ આપી છે, આ તો એક્ઝેક્ટ આ જ રહેશે, પણ એમાં 205મું પદ 205 આપ્યું છે તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણા પાસે A34 બરાબર 205 છે, an બરાબર 205 છે. તો ચાલો an બરાબર આપણે 205 છે તો આપણે લખ નાખીએ an બરાબર 205. તો કે છેલ્લું પદ an એટલે કે 205 છે તો આપણે ગોતવાનું છે કેટલામું પદ હશે. ચાલો સૂત્ર n જ રહેશે, an બરાબર a પ્લસ n - 1 કૌંસમાં d. હા કે ના? હા. an બરાબર કેટલા છે છોકરાઓ 205 બરાબર a કેટલા હતા 7. હાલો લખી નાખો, આપણે મૂકી દેવું છે. શું ગોતવું છે? કેટલામું પદ છે એ ગોતવું છે. હાલો તો n કહેવાય એને કેટલામું પદ છે એ ચેક કરવું હોય તો n ના n એમનમ -1 કૌંસમાં d કેટલો છે સાહેબ 6. તો પેલા આને આમાંથી આ બાજુ પ્લસ છે, આ બાજુ એક માઈનસ થઈ જાય, 205 માંથી 7 જાય તો કેટલા થઈ જાય 198 બરાબર n - 1 કૌંસમાં આવી ગયું, બાજુમાં આવશે છગડો. ચાલો આ અહીંયા કાઈ નથી, ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો ભાગાકારમાં. ચાલો n - 1 હું અહીંયા લખી નાખું છું, 198 ના 198 આમનમ છેદમાં ક્યાં વહી જશે, આની નીચે 6 વહી જાય તો મેં આ બાજુ લઈ લીધા એટલે 6 લઈ લઉં છું. ચાલો 198 ભાગ્યા 6 કરીએ, 198 ભાગ્યા 6. ચાલો જોઈએ શું થાય છે તો કે 6 તેરી 18 બરાબર છે. ચાલો માય વૈધો 1 પાછળ આઠડો, 6 તેરી 18. ચાલો મીંડું જવાબ આવ્યો 33. તો આનો જવાબ આવે છે 33. તો n - 1 બરાબર 33. તો આ બાજુ -1 છે, ઓલી બાજુ જાય +1 થઈ જાય તો n ને કરતા જોઈ છે તો 33 + 1 બરાબર 34. તો n બરાબર કેટલામું પદ થયું છોકરાઓ 34મું. તો અહીંયા આપણે શું લખી શકીએ તો કે આપેલ શ્રેણીમાં 205 એ કયું પદ હશે તો કે 205 એ કેટલામું પદ હશે 34મું પદ હશે. ચાલો ડન. બોર્ડમાં ખાલી કાઈ નથી કર્યું, રકમમાં ખાલી જગ્યાનું પદ હતું તો એની જગ્યાએ શું કરી દીધું, પદનો નંબર આપ્યો તો એની જગ્યાએ પદ ગોતવાનું કીધું કેટલામું પદ છે. ખાલી આટલી જ લોકો રાજ રમત રમી છે, બીજું કાઈ નથી. હંમેશા ગણિત ગણવાની વસ્તુ છે. આપણા જેટલા પણ મોટા ભાગના વિડિયો આવે છે એ બેઝિક મેથ્સ વાળા માટેના વિડિયો અત્યારે આપણે અપલોડ કરી રહ્યા છીએ. અને બેઝિક મેથ્સ વાળાને બરાબર છે, જેને ડર છે કે ગણિત બહુ અઘરું છે, એ ગણિતને શીખવા માટે થઈને જ આપણે આ ચેનલમાં એવા વિડિયો મૂકીએ છીએ કે બેઝિક મેથ્સ વાળાને સહેલું લાગે. પણ જો તમારે ગણિતને સહેલું કરવું હોય તો એના માટે બોલપેન અને તમારી બુક હોવી જોઈએ. જો તમે ગણતા જશો, પ્રેક્ટિસ કરતા જશો તો જ ગણિત આવડશે, બાકી ખાલી દાખલા જોઈએ ગણિત આવડશે નહીં. ખાસ કરીને કહું છું આ રીત છે, આપણે જેટલા પણ બેઝિકને લાગુ પડતા છે એવા બધા દાખલા અપલોડ કરશું. બરોબર? આ દાખલો ખ્યાલ પડી ગયો? ફરીથી કહીએ છીએ શ્રેણી આપી છે એમાંથી આપણે આ સૂત્ર છે, સૂત્રમાંથી આટલી વસ્તુ ગોતી હતી કે ભાઈ આમાં કીધું હતું કે આમાં જે વસ્તુ ના હોય ને ગોતવાની હોય. શું તો કે આ d છે, d આપણને ખબર હતી, d ગોતી લીધો. કેટલો તફાવત હતો તો કે 6 નો. ફરી પાછી વાત કરું છું, કેટલામું પદ શોધવાનું કીધું છોકરાઓ 34મું. તો અહીંયા 34મું n મું પદ જોઈ છે, an બરાબર આપણે એમ કહીએ કે n બરાબર કેટલા મૂકવાના, a34 બરાબર છે. a ગોતી લીધો, a કેટલો તો 7. આ બધાની કિંમત મૂકી દીધી તો આપણને આના ઉપરથી શું મળી ગયો જવાબ 34મું પદ સાહેબ કે 205 થશે. આ આપણો થઈ ગયો જવાબ. ચાલો લખી લો, તમારે નોટ ડાઉન કરવો હોય નોટ ડાઉન કરી લો.